ફ્રેન્ડ્સ, આપણે જે કેપેસિટરની વાત કરી હતી એમાં કેપેસિટરમાં જુદા જુદા જોડાણો માટે આપણે એનું પરિણામ મેળવતા હતા. મેં તમને છેલ્લે એવી પણ વાત કરી હતી કે કેપેસિટરના કેસીસ જે છે એને આપણે રેઝિસ્ટર એટલે કે અવરોધના કેસીસની જેમ પણ ઘણીવાર સોલ્વ કરી શકાય જો બધા કેપેસિટર સરખા વેલ્યુના હોય તો. હજી આપણે થોડાક એવા પ્રશ્નો લઈએ જે અવરોધ માટે પણ સોલ્વ કરી શકાય એવા છે અને કેપેસિટર માટે પણ સોલ્વ કરી શકાય એવા છે. એ જોતા જઈએ આપણે અને એના જોડાણની પણ ચર્ચા કરીએ. આ રીતે ધારી લો કે એક રિંગ આપેલી છે, કેપેસિટર અહીંયા આવી રીતે જોડેલા છે, સરખા મૂલ્યના છે. આ બિંદુને આપણે એ કહીએ અને આ બિંદુને બી બિંદુ કહીએ. તો તમને એમ કીધું છે કે સી ઇક્વિવેલન્ટ કેટલું થાય. તો આ તમે જે અવરોધને લઈને કરતા હોય છો એ જ રીતે થઈ જશે, બરાબર. આ જો બી છે તો આને પણ બી કહી દો, આને પણ બી કહી દો અને આને પણ બી કહી દો. એકચ્યુઅલી એ અને બી વચ્ચેના કેપેસિટર જો લેવા જાઓ તો કેટલા છે ટોટલ? એ બી વચ્ચે ટોટલ 4 કેપેસિટર છે. એટલે આ રીતે તમે જોડાણ વિચારી શકો. આ મેં તમને આગળ શીખવાડી દીધું છે, આ ઇઝી છે. તો ટોટલ કેટલા થશે? 4C કેપેસિટર થશે. એક કેપેસિટર સીનું હોય તો ઇક્વિવેલન્ટ જો લેશો તો કેટલું થવાનું છે? 4C થવાનું છે. સમજ પડી? આ એક બહુ સિમ્પલ એક્ઝામ્પલ લીધો છે, રેઝિસ્ટર માટે પણ લઈ શકાય એવો છે, રાઈટ. તો આ એક તમે નોંધ કરી નાખજો. એવો ને એવો એક બીજો કેસ લઈએ. એની અંદર આને આપણે અહીંયા એક કેપેસિટર છે અને તમને આ એ અને આ બી બિંદુ વચ્ચે કેપેસિટર શોધવાનું કીધું છે. આ બીજો કેસ, બરાબર. તો એમાં શું લેશો જોવો જોઈએ તમે. તો એ આ છે, આને આપણે શું લઈ લો? સી બિંદુ લઈ લો. આ બી છે, આ બી છે, આ બી છે, બરાબર. તો આપણે એ અને બી બિંદુ વચ્ચેનું કેપેસિટન્સ લેવું છે, બરાબર. તો બી અને સી વચ્ચે 3 કેપેસિટર જોડેલા છે, બરાબર. જેમ કે અહીંયા લઈએ તો આ 3 કેપેસિટર છે. આ 1, 2 અને 3. આ કયું બિંદુ હશે? સી બિંદુ હશે, બરાબર. ત્યારબાદ એ અને સી વચ્ચે કેટલા કેપેસિટર છે? એક જ કેપેસિટર છે. આ રીતે એક જ કેપેસિટર છે. ચાલો, એ અને બી વચ્ચે તો આપણે કેપેસિટર શોધવાનું છે. તો આ તમને સીધું આવડી જશે. આનું ટોટલ કેટલું થવાનું છે? 3C થવાનું છે. આ સી છે. પછી મેં તમને ડિવાઈડ કરતા શીખવાડ્યું હતું. સમાંતર શ્રેણી જોડાણમાં શું કરવાનું? ટોટલ સરવાળો કરવાથી કેટલા ગણું? આના કરતાં કેટલા ગણું છે? તો કે 3 ગણું છે. તો 3 વત્તા 1 એવો આંકડો n થશે. તો સોરી, n ઇઝ ઇક્વલ ટુ 3 છે. તો n પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 3 પ્લસ 1 થશે. એટલે ટોટલ 4 થશે. મોટું કેપેસિટર ભાગ્યા એ n પ્લસ 1 એ આખું ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ થશે. એટલે મોટું છે 3C અને ભાગ્યા 4. તો આ એનો જવાબ આવશે 3C/4. જો આની જગ્યાએ અવરોધ જોડ્યો હોત તો શું થાત? બરાબર. તો તમને ખબર પડી જાય કે C ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 3C/4 છે. તો R ઇક્વિવેલન્ટ જો અવરોધ જોડ્યો હોત તો શું થાય? R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 1/C. પછી આ શું થાય? 4/3 1/C અને ઇન્ટુ R. એટલે R ઇક્વિવેલન્ટ કેટલો થાત? 4R/3. જોઈ લો તમે, અહીંયા R જોડેલો હોત તો અહીંયા R થઈ જાત, અહીંયા R થઈ જાત. આ કેટલું થાત? R/3. R/3 પ્લસ R એટલે 4R/3. આવી ગયો જવાબ, બરાબર. બંને રીતે તમને કેલ્ક્યુલેશન કરતા આવડવું જોઈએ. ઓકે, એક આવું પણ આપણે લઈ લઈએ. એ ઘણીવાર સીધું કામમાં આવશે તમને. 2 ટાઈપના જોડાણો અવરોધ માટે પણ છે અને કેપેસિટર માટે પણ એ જોડાણો કામમાં આવે, બરાબર. જેમ કે C, C અને C. એક જોડાણ આમ રાખીએ, બરાબર, અને એક જોડાણ આવું લઈએ. C, C અને C
આવી રીતે લઈ લો, બરાબર. હવે જો બંનેને સોલ્વ કરી નાખીએ અત્યારે, પણ કાયમ સોલ્વ કરવાના નહીં. એકવાર તમને અત્યારે પરિણામ મળી જાય પછી એના આધારે કાયમ તમારે યાદ રાખવાનું કે શું થશે. આ એ છે તો આ પણ એ થશે, આ બી છે તો આ બી અને આ પણ બી થશે. એકચ્યુઅલી એ અને બી વચ્ચે જ બધા કેપેસિટર આવ્યા. તો તમે લેશો તો એ અને બી વચ્ચે કેટલા છે? 1, 2 અને 3. તો આવી રીતે જોડાણ થઈ ગયું. તો આ જોડાણ કેવું છે વિચારો જોઈએ. સમાંતર જોડાણ છે. એટલે યાદ રાખજો, આને જમ્પર કહેવાય છે. આને શું કહેવાય છે? જમ્પર. એટલે એક કેપેસિટરમાંથી એક છેડેથી શરૂ કરીને 2 કેપેસિટર પૂરા થતા હોય ત્યાં જમ્પ કરે. અહીંયા એવી જ રીતે અલ્ટરનેટિંગ જમ્પરવાળો કેસ આપ્યો હોય તો આ રીતે સોલ્વ થાય. તો અલ્ટરનેટિંગ જમ્પર હોય તો આ કેવું જોડાણ છે? સમાંતર. હવે આમાં ફરીથી વિચારો તો આમાં કેમ લેશું? તો આ એ છે, આ બી છે. તો આને તમારે શું નામ આપવું પડે? આને સી જ નામ અને આને ડી. અલગ જ નામ આપવું પડે, બરાબર. ચાલો હવે એ અહીંયા લઈ લો અને બી અહીંયા લઈ લો. તો એક જોડાણ એ થી સી સુધી જાય છે. સી અહીંયા લઈ લે, ડી અહીંયા લઈ લે. તો એ થી સી એટલે આ એક કેપેસિટર થઈ ગયું, કરેક્ટ. પછી સી થી ડી એક બીજું કેપેસિટર આપ્યું છે, આ થઈ ગયું. પછી ડી થી બી એક બીજું કેપેસિટર છે, આ થઈ ગયું, કરેક્ટ. એ થી ડી એક આ કેપેસિટર છે અને સી થી બી એક આ કેપેસિટર થઈ ગયું, બરાબર. જોડાણ એ અને બી વચ્ચે લેવાનું છે એટલે આની અને આની વચ્ચે લેવાનું છે. બોલો કેવું જોડાણ થયું? વિસ્ટન બ્રિજ થયો. તો આવું જ્યારે જમ્પર વિથ કેપેસિટર, જમ્પર વિથ સી એ આપેલું હોય તો એ વિસ્ટન બ્રિજ બને. ઓકે. અને જમ્પર એમને એમ કંડક્ટરથી આપેલું હોય તો એ સમાંતર જોડાણ બને. આ તમને આવડવું જોઈએ. હવે આવા કોઈ આકૃતિઓ દોરવાની નહીં. ઓકે. વિસ્ટન બ્રિજમાં એક અગત્યતા શું છે? આ ભાગ્યા આ બરાબર આ ભાગ્યા આ. હું મોટાભાગે સ્ટુડન્ટને આવું નથી શીખવાડતો. એ ટેક્સ્ટબુકમાં આવે કે આ ભાગ્યા આ બરાબર આ ભાગ્યા આ થાય તો સંતુલનમાં વિસ્ટન બ્રિજ કહેવાય, અને તો પછી આ વચ્ચેવાળું લેવામાં આવતું નથી. હું એમ શીખવાડું કે સામસામેનો ગુણાકાર. જો હું તમને કહું, અહીંયા ધારો કે 8 છે, આ ધારો કે 3 છે, આ 12 છે અને આ 2 છે. જુઓ તો શું થાય. તો 8 ભાગ્યા 12 કરવા જાઓ એટલે 4 ભાગ્યા 3, બરાબર. સોરી, 2 ભાગ્યા 3 એ જ 2 ભાગ્યા 3 આવે, બરાબર. પણ આ ભાગ્યા 2 ભાગ્યા 3 કે 3 ભાગ્યા 2 એવું રેશનલ એટલે કે ગુણોત્તરમાં લાવવા કરતાં તમે 8 તેરી 24, 12 દુ 24, બરાબર. પછી નહીંતર આમ લખી લો, આ 6 આપ્યું હોય, આ 4 આપ્યું હોય તો 4 ભાગ્યા 3, આ પણ 4 ભાગ્યા 3 થવાનું. પણ તમે સામસામેનો ગુણાકાર કરો ને એ સારું પડે. એટલે 24, 6 ચોક 24 એવું થઈ જાય. ઓકે. હવે આને સીધું કેવી રીતે લેવાનું? જો ગુણોત્તર યાદ રાખવું હોય તો જમ્પર ભાગ્યા મેઇન, બરાબર. એટલે આને મેઇન ગણશું. જમ્પર ભાગ્યા મેઇન બરાબર મેઇન ભાગ્યા જમ્પર એમ કરવાનું. જમ્પર આ જમ્પર છે, બરાબર. ધારી લો કે આ કેટલો છે? 8, બરાબર. આ 6 છે, કરેક્ટ. બરાબર આ જમ્પર ભાગ્યા મેઇન બરાબર મેઇન ભાગ્યા જમ્પર. એટલે આને ગણી લો 4 અને આ 3. સમજ પડે છે? એટલે જ્યારે આમ આપ્યું હોય ત્યારે આ ભાગ્યા આ બરાબર આ ભાગ્યા આ થવું જોઈએ. પણ એ મુશ્કેલી થાય. ઘણીવાર દોરવામાં આમ દોરેલું હોય, જો અને કોઈક આમ દોરે,
બરાબર. તો આમ ખબર ન પડે, જો કે બોલતા હોય આપણે, હું બોલતા જે રીતે બોલું છું એ રીતે તમે બોલીને કરો તો આવડે. જમ્પર ભાગ્યા મેઇન બરાબર મેઇન ભાગ્યા જમ્પર, એમ કરવાનું. જમ્પર ભાગ્યા મેઇન બરાબર મેઇન ભાગ્યા જમ્પર જો થાય તો વેસ્ટર્ન બીટ બેલેન્સ કહેવાય. પણ એવું ન યાદ રાખવું હોય તો જમ્પર ગુણ્યા જમ્પર બરાબર મેઇન ગુણ્યા મેઇન. જેમ કે 8 તેરી 24, 6 ચોક 24. સમજ પડી ગઈ? એટલે જમ્પર ગુણ્યા જમ્પર મેઇન ગુણ્યા મેઇન એ કરો, અને જો સમાન થઈ જાય તો આ વચ્ચેનું કેપેસિટર કાઢી નાખવાનું, અને પછી જે રીતે પ્રશ્ન પૂછ્યો હોય એ રીતે કરી નાખવાનું. આવડશે? તો આ એક મુદ્દા તરીકે લખી લો. હેડિંગ આપવાનું છે શું? બે ખાસ પ્રકારના જમ્પરવાળા, એટલે હેડિંગ એવું આપજો, જમ્પરવાળા જોડાણો. બરાબર. જમ્પરવાળા જોડાણમાં ખાલી વાહકતા જોડેલો હોય તો દેટ ઇઝ એ પેરેલલ કોમ્બિનેશન. અને એ જ રીતે જમ્પરને જો વિથ કેપેસિટર કે વિથ અવરોધ હોય, રેઝિસ્ટર હોય, તો એ વેસ્ટર્ન બ્રિજ બને છે. હવે આવું દોર્યા વગર એ બેલેન્સ છે કે નહીં એ ચેક કરવું હોય તો જમ્પર ગુણ્યા જમ્પર અને મેઇન ગુણ્યા મેઇન આવી રીતે કરો તો તમને એ વેસ્ટર્ન બ્રિજ બેલેન્સ છે કે નહીં એ ખબર પડી જાય. ક્લિયર? ચાલો હવે એક બીજો પ્રશ્ન પણ લઈ લઈએ. આ વાત થઈ છે એટલે હજુ એમાં જ જે આકૃતિ ઘણીવાર જોવા મળે છે તમને એ આકૃતિઓ લઈએ. આવું જોડાણ છે. આ કેપેસિટર, ચાલો આવું જોડાણ છે, અને તમને આ બે બિંદુ વચ્ચે કેપેસિટર શોધવા. કેપેસિટરની વેલ્યુ હું લખું છું, પણ પહેલાં તો આ રીતનું તમને જોડાણ આપેલું છે. બરાબર. તો આ થોડુંક ઇઝી છે. જુઓ તો કેવી રીતનું જોડાણ છે. આમ લેશો તો આ બે કેપેસિટર એની વેલ્યુ લખી લઈ. ચલો એટલે થોડું આ 8, આ પણ 8, પછી આ 6, આ 3 અને આ છે 4. તો અત્યારે જો તમે જોશો તો આ બેનો એક જ કેપેસિટર બની જાય છે. તમને એમ થાય કે આ જમ્પર છે. જમ્પર નથી. જમ્પર એકની અગેન્સ્ટમાં નથી આવતું, જમ્પર 2 ઉપર આવે. એટલે આનું જો હું ટોટલ કરી નાખું તો આ શું થાય છે? 16 થઈ જશે આ. બરાબર. આનું જો ટોટલ કરી નાખું, વચ્ચે 4 મૂકી દો. બરાબર. અને આનું જો ટોટલ કરી નાખું તો એ કેટલું થવાનું? 9. કરેક્ટ? એટલે આ બી અને આ એક જ થઈ ગયું. આને આપણે જો ધારો કે આ સી લખીએ, આ ડી લખીએ તો આ પણ ડી થશે અને આ સી થશે. એટલે એ સી આ આવ્યું, એ અને સી આ આવ્યું. પછી સી થી ડી 4 છે અને ડી થી બી 9 છે. પણ હજુ જો તમે જોશો તો સી થી બી એક સીધું જ જોડાણ છે. એટલે આમ પણ છે એક. ક્લિયર? એક આમ પણ છે. સમજ પડી? એટલે જમ્પર છે તો ખરું, પણ તમે જે આને વિચારતા હતા કે વિથ કેપેસિટર વાળું જમ્પર છે એ નથી. કેપેસિટર વગરનું જે જોડાણ છે એ જમ્પર તરીકે અત્યારે કામ કરે છે. તો હવે તમને આવડશે કે આ ત્રણેયનું કેવું જોડાણ છે? સમાંતર જોડાણ છે. સમાંતર જોડાણમાં શું કરવાનું આવશે? 16 + 4 20 + 9 એટલે 29 આવું થશે. ટોટલ કેપેસિટર એ અને બી વચ્ચે કેટલું થવાનું? 29. એટલે આ તો એકવાર મેં પ્રેક્ટિસ માટે તમને શીખવાડ્યું. બાકી આ બેનું ટોટલ કરી નાખવાનું. પછી પાછું આ ને વચ્ચેનું ત્રણે ત્રણનું એક એવું જોડાણ બની જાય છે, સમાંતર જોડાણ બની જાય છે. સમાંતર જોડાણ થાય તો એનું તમે સરવાળો કરો છો. ઇઝી છે, વાંધો નથી આવતો. અને અત્યારે જે ચર્ચા કરું છું એ બધી જ ચર્ચા શેમાં કામમાં આવવાની? રેઝિસ્ટરમાં પણ કામમાં આવવાની, અવરોધમાં પણ કામમાં આવવાની. રાઈટ? ઓકે. ચલો હવે
કે આ એક થયું. હજી એમાં જ આપણે સુધારો થોડોક કરશું, પણ એક આવું જોડાણ લઈ લો. એ બી કેપેસિટર આપેલા છે. કરેક્ટ. આવી રીતે છે. તો આ વચ્ચેનું જોડાણ નથી, રાઈટ. તો આનું કેપેસિટન્સ શું થશે? તો બધા જ જો સી વાળા હોય તો આ વિસ્ટર્ન બ્રિજ બની જાય છે. જો એક શાખા અને બીજી શાખા, અહીંયા એક શાખા અને બીજી શાખા, બંને વચ્ચે એક કેપેસિટર છે એટલે વિસ્ટર્ન બ્રિજ બની જશે. વિસ્ટર્ન બ્રિજ બને તો વચ્ચેનો અને બેલેન્સ થઈ જાય છે પાછું. જો સી ભાગ્યા સી, સી ભાગ્યા સી એટલે એક, એટલે બેલેન્સ થઈ જાય છે. એટલે આ ટોટલ થશે C/2, આ ટોટલ થશે C/2, C/2 પ્લસ C/2 એટલે ટોટલ આવશે C. જોકે આ પ્રશ્ન નથી, પ્રશ્ન થોડો જુદો છે, એ લઈએ આપણે. તમારે એ આજે મેં અત્યારે કીધું ને એ તમે લખી નાખજો, બરાબર, એક પ્રેક્ટિસ માટે. આ બે વચ્ચેનું કેપેસિટન્સ લેવાનું છે, બરાબર. તો તમે જોશો તો A અને B વચ્ચે, A અને B વચ્ચે એક સીધું જ કેપેસિટર છે. આ થઈ ગયું. અને A થી B એક બીજા રસ્તે જવાય છે, 2 કિલોમીટર વાળો બીજો રસ્તો છે, ત્યાંથી એ જવાય છે A થી B. તો એ વાયા C થઈને જાય છે. તો C નો પોટેન્શિયલ કેવો હશે? બેયમાં સરખો હશે, સમજાય? વાયા C. તો A થી C 2 કેપેસિટર છે આવી રીતે. A થી C 2 કેપેસિટર અને C થી B પણ 2 કેપેસિટર છે. કરેક્ટ? આવી રીતે થશે. વાત સમજાણી મેં શું કર્યું? A થી B જવા માટેનો 1 કિલોમીટરનો રસ્તો છે, પછી બીજો રસ્તો જે છે એ 2 કિલોમીટરનો છે. એટલે તમે શું લખી શકશો? અહીંથી C જાઓ કે અહીંથી જાઓ, પોટેન્શિયલ તો સરખો જોવાનો. પછી અહીંથી અહીંયા જાઓ અને અહીંથી અહીંયા જાઓ, રસ્તો સરખો છે. એટલે સમાન રસ્તા ઉપર સરખા ભાગ પાડો તો ત્યાં પોટેન્શિયલ સરખો આવે. ઓકે, તો એ રીતે જો જોવા જશો તો આ ટોટલ કેટલું થવાનું કેપેસિટર? 2C. આ કેપેસિટર કેટલું થવાનું? 2C. 2C 2C નું શ્રેણી જોડાણ બનશે C. C નું પાછું સમાંતર જોડાણ, આ બેયનું ટોટલ જો લેશો તો C બનશે અને C નું C સાથેનું જોડાણ એ 2C બનશે. એટલે કેટલો જવાબ આવશે? 2C આવશે. આની જગ્યાએ જો મેં અવરોધ રાખેલો હોય તો કેટલો આવે? તો 2C ની જગ્યાએ શું આવશે? R/2. જો અવરોધ રાખ્યો હોય તો કેવો જવાબ આવશે? R/2. તમે જોઈ લો. ધારો કે આ છે R સમાંતરમાં, R/2, 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 R/2 શ્રેણીમાં, એટલે R સમાંતરમાં, એટલે શું થયું? R/2. એટલે ખબર પડી જાય તમને કે 2C માં C ને 1/R તરીકે લખો તો શું જવાબ આવે? રાઈટ? એ તમારો આન્સર થશે. રાઈટ? ચાલો. ચલો એના પછી આપણે આવો એક બીજો પ્રશ્ન લઈએ. તમારે આ ને આ બે છે વચ્ચે કેપેસિટર લેવાનું છે. કેપેસિટર હું જોડું છું. અહીંયા 2 કેપેસિટર જોડેલા છે. અહીંયા 2 છે, બરાબર. તો આ જોડાણ આમ જોવા જઈએ તો પ્રમાણમાં થોડું સિમ્પલ છે. કેવી રીતે કહી શકાય? જો આ છેડો A હોય, આ છેડો B હોય, સોરી, તો આ છેડો પણ A જ થશે. આ છેડો B હોય તો આ છેડો પણ B જ થશે. એટલે A અને આ B. AB વચ્ચે અહીંયા કેટલા કેપેસિટર છે? 2 શ્રેણીમાં છે. એટલે આ આવી ગયું.
એ બી વચ્ચે બીજા બે કેપેસિટર છે શ્રેણીમાં, એટલે આ આવી ગયું. એ બી વચ્ચે બીજા બે કેપેસિટર છે, આમ, એટલે આ પણ આવી ગયું. અને એક બીજા બે એ જ રીતે છે. સમજ પડી કે નહીં? તો આ તો ઇઝી થઈ ગયું. હવે આ એક ભાગ કેટલાનો થયો? C/2 નો. બરાબર. તો C/2 વાળા 4 ભાગ શ્રેણીમાં સમાંતરમાં જોડો એટલે C ઇક્વિવેલન્ટ, C/2 પ્લસ C/2 C, C/2 પ્લસ C/2 બીજો C, એટલે ટોટલ કેટલો થશે? C પ્લસ C 2C. કેટલો જવાબ આવ્યો? 2C. જો આમાં જ અવરોધ મેં રાખેલા હોત તો જવાબ કેટલો આવે? R/2 આવે. જો તમે વિચારો આ કેટલું થાય શ્રેણીમાં? R/2, સોરી શ્રેણીમાં છે એટલે 2R, 2R, 2R અને 2R, એટલે 4 જે છે એ 2R વાળા સમાંતરમાં જોડેલા છે, એટલે 2R/4 એટલે R/2 થઈ ગયું. C હોય તો શું જવાબ આવશે? 2C આવશે. રાઈટ. ચાલો, એક આવી રીતે જોડાણ કરેલું છે. આ બધા જ તમે અલગ અલગ લખતા જજો, નોટ બનાવજો. A B, આમ A B વચ્ચેનું ટોટલ કેપેસિટન્સ જોઈએ છીએ. બધા C વાળા છે. બરાબર. આમ તો C નહીં, આપણે અલગ લઈએ, નહીં તો છે ને 2 4 6 2. બરાબર. તો તમને એમ થાય કે આ તો વિસ્ટર્ન બ્રિજનું જોડાણ છે. બરાબર. અને વિસ્ટર્ન બ્રિજમાં બેલેન્સ વિસ્ટર્ન બ્રિજ છે કે નહીં એ ચેક કરવું પડે. તો બેલેન્સ કરવા જશો તો નહીં થાય. 2/4 એટલે 1/2, 6/2 એટલે 3 થાય. બેલેન્સ નથી. પણ એકચ્યુઅલી આ વિસ્ટર્ન બ્રિજ છે જ નહીં. શું કામ નથી? કારણ કે અહીંયા કેપેસિટર હોય તો વિસ્ટર્ન બ્રિજ થાય, પણ વચ્ચે તો કેપેસિટર છે જ નહીં, એટલે વિસ્ટર્ન બ્રિજ થવાનો નથી. બરાબર. એટલે સહેલાઈથી તમે શું કરી શકો? આને A લખ્યું, આ B લખ્યું, આ C હોય તો આ C જ છે. જો સીધું જોડેલું છે. તો હવે તો ઇઝી થઈ ગયું કે A અને C વચ્ચે બે કેપેસિટર છે આ રીતે. બરાબર. આ બે થઈ ગયા. બીજું A અને C વચ્ચે, સોરી B અને C વચ્ચે બીજા બે કેપેસિટર છે આમ. તો 1 2 4 6 2 આમ થશે. આ ટોટલ કેટલાનો થયો? 6. આ કેટલાનો થયો? 8. આ 6 નો થયો, આ 8 નો થયો. બરાબર. હવે તમે એનું શ્રેણી જોડાણ સમજી શકો શું થવાનું છે. તો 6 × 8/6 + 8 એટલે 14. આ C ઇક્વિવેલન્ટ જે આવે એ જવાબ આ 7 આવશે, આ 4 આવશે. 24/7 માઇક્રોફેરેડ જેવું આવે. આવડશે આ? બરાબર. તો આ જ બધા ક્વેશ્ચન બધા રેજિસ્ટરમાં પણ આવે, પણ આવી રીતે આપણે ધીમે ધીમે એના ક્વેશ્ચન્સ સોલ્વ કરતું જવાય. અમુક ક્વેશ્ચન્સ આવે છે ચાર્જવાળા. મેં આગળ થોડું સમજાવ્યું હતું તમને કે વીજભાર કેપેસિટર ઉપર ક્યાં કેટલો હશે એવું કંઈ પૂછ્યું હોય તો એ સોલ્યુશન કેવી રીતે કરાય. બરાબર. તો ત્યારે જ મેં તમને કીધું હતું કે શ્રેણીમાં બધા જ કેપેસિટર ઉપર સરખો વીજભાર આવે, સમાંતરમાં એમની ઉપર ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય. બરાબર. એટલે આપણે એક આવો ક્વેશ્ચન લઈએ. રાઈટ. ચલો આને ગણો તમે. 20 વોલ્ટ છે, અહીંયા એક કેપેસિટર છે, અહીંયા પણ એક કેપેસિટર છે. આ બધા એક એક કેપેસિટર છે અને અહીંયા પણ એક આમ કેપેસિટર છે. એની વેલ્યુ આપણે લઈ લઈ. આ છે 8, આ છે 4, આ છે 4, આ છે 2, સોરી 1 નો,
અને આ 2. કરેક્ટ. ચેક કરી લઈએ છીએ. આમ તો 2 નહીં રહેવા દે, 1 રાખીએ. ઓકે, અને આને રાખીએ 4. ઓકે, હવે પૂછ્યું છે કે આની ઉપર કેટલો વીજભાર, ક્યુ કેટલો. બરાબર. આમ તો તમે જો આગળનો રૂલ સમજાવો હોય તો આવડે એવું છે. પહેલાં તો ટોટલ વીજભાર નક્કી કરવો પડે. એટલે ટોટલ જો હું કેપેસિટન્સ લઉં તો આ શ્રેણી જોડાણમાં થશે. શ્રેણી જોડાણમાં 4 4 એટલે એનું થશે અડધું 2. 2 અને 1 સમાંતરમાં છે એટલે ટોટલ થાય 3. બરાબર. 3 ને 1 પાછું આમ શ્રેણીમાં થઈ જશે એટલે ટોટલ થશે 4. 4 ને 4 સમાંતરમાં એટલે ટોટલ થશે 8. 8 ને 8 પાછું શ્રેણીમાં એટલે ટોટલ થશે 4. એટલે એક વસ્તુ ખબર પડી ગઈ કે આ 20ની સાથે ટોટલ કેપેસિટન્સ કેટલું જોડાય છે? ખાલી 4 વાળું જોડાય છે. 4 માઇક્રો, બધા માઇક્રોફેરેડના છે. સમજો, બધા માઇક્રોફેરેડના છે. એટલે એની ઉપર કુલ વીજભાર કેટલો આવવાનો છે? તો કે આની ઉપર આવનારો કુલ વીજભાર C ગુણ્યા V એટલે 20 ગુણ્યા 4 એટલે 80 માઇક્રોકુલમ. આટલો થયો 80 માઇક્રોકુલમ. હવે જો હું બધી આકૃતિ નથી દોરતો, પણ તમને ખબર છે કે આ 4 કોની કોની વચ્ચે વડે રચાયો છે? તો 8 અને આ ટોટલ 8 એવું હતું ને. એટલે 4ની અંદર એકચ્યુઅલી શું હતું? આમ હતું, 8 અને 8 હતો. એક 8 અહીંયા. હવે તમને ખબર છે કે શ્રેણીમાં વીજભાર એટલો ને એટલો રહેશે. એટલે આની ઉપર કેટલો ગયો? 80 માઇક્રોકુલમ. આની ઉપર એ કેટલો ગયો? 80 માઇક્રોકુલમ. એટલે આની ઉપરની ખબર પડી ગઈ. હવે આ 80 માઇક્રોકુલમ આ આખાની અંદર છે. 80 માઇક્રોકુલમ 2 ભાગમાં વહેંચાશે. આની જો વાત કરીએ, આ હતું. બરાબર. હવે જો આની વાત કરીએ તો એમાં શું હતું? તો એમાં એક આ 4 હતો. બરાબર. પછી આખું આપણે સળંગ લઈ લઈએ તો બીજો કેટલો હતો? એ પણ 4 હતો. સમજ પડી? એટલે આ 4 અને 4 હતો. સોરી, 4. એટલે આની ઉપર જે વીજભાર ગયો એ જ વીજભાર આની ઉપર ગયો. એટલે આ 4 ઉપર કેટલો આવવાનો છે? 80ના 2 ટુકડા થશે આની ઉપર, કારણ કે સમાંતરમાં વીજભાર વહેંચાશે. ટોટલ આની ઉપર 80 છે. 80 2 ભાગમાં વહેંચાય એટલે 40 40 થઈ ગયું. એટલે આની ઉપર કેટલો ગયો? 40 માઇક્રોકુલમ. કરેક્ટ. હવે એ આખું આ છે, સમજાય? એમાં પાછા 2 જોડાણ છે. એક આ ભાગ છે અને બીજો શ્રેણીમાં આ ભાગ છે. એટલે હું આમ દોરી શકું. એની અંદર આ નીચેવાળો કેપેસિટર 1નો છે અને ઉપરવાળો કેપેસિટર કેટલાનો છે? તો કે 2 ને 1 3નો છે. બરાબર. તમારે આ 1નો જ લેવાનો છે વીજભાર. એટલે તમારે આ 4 ઉપર જે હોય એની અંદર 2 કેપેસિટર શ્રેણીમાં છે, પણ જે હોય એ કેપેસિટર બંને ઉપર કેટલો આવવાનો છે? 40. સમાન જ આવશે ને, 40 માઇક્રો કુલમ. બરાબર. મેં તમને આનો વીજભાર પૂછ્યો છે તો આનો વીજભાર 40 આવી ગયો. આ ખબર પડી ગઈ. પછી આનો વીજભાર કેટલો? તો કે I 40 છે. I ખબર પડી ગઈ. આનો વીજભાર કેટલો? એ પણ ખબર પડી ગઈ. આ 3ની અંદર 40 માઇક્રોકુલમના 2 ભાગ પડે છે. બરાબર. એક ભાગ 1 માઇક્રોકુલમનો છે આ, અને બીજો ભાગ 4 4 એટલે કે 2 માઇક્રોકુલમનો છે. આ 1 માઇક્રોકુલમનો છે અને માઇક્રોફેરેડનો છે, અને આ 2 માઇક્રોફેરેડનો છે. બરાબર. આની અંદર 40 માઇક્રોકુલમ એટલે કે આ આખાની અંદર 40 માઇક્રોકુલમ આવે છે. એ 2 ભાગમાં વહેંચાય છે. એક આમાં જતો રહે છે અને એક આમાં જતો રહે છે. હવે કયા ભાગમાં કેટલો વીજભાર જાય એ જો જોવું હોય તો આપણને ખબર છે
કે સી બરાબર ક્યુ ઇન્ટુ વી, તો ક્યુ બરાબર સી ગુણ્યા વી. આવું મેં શીખવાડ્યું હતું તમને જો યાદ હોય તો. એટલે કેપેસિટરનો જે ગુણોત્તર હશે એ જ રીતે વીજભારનો ગુણોત્તર રચાશે. એટલે 40ના હકીકતમાં કેટલા ભાગ પાડવા પડશે મારે? 3 ભાગ પાડવા પડશે. મેં તમને કીધું હતું ને કે આના કરતાં આ કેટલા ગણો છે? બમણો છે. એટલે એનની કિંમત 2 આવી. n+1 કેટલું આવ્યું? તો કે 3 આવ્યું. તો આના 3 ભાગ પાડો એટલે 40/3 કરો. એટલે એક તો 40/3, બીજું 40/3. આમાં 2 ભાગ આવે વીજભારનો ને આમાં 1 ભાગ આવે. એટલે આ વીજભાર કેટલો આવશે? 80/3 આવશે અને આ 40/3. ચાલો હવે એટલે આ કેલ્ક્યુલેશન આમ થોડીક તમને ડિફિકલ્ટ લાગે પણ સહેલાઈથી સમજાય એવું છે. હજી એકવાર હું તમને સમજાવી દઉં. મેં તમને શું કર્યું? 4 શ્રેણીમાં થયો 2, 2 ને એક સમાંતરમાં થયું ટોટલ 3, 3 ને એક શ્રેણી, એક મિનિટ મારી ભૂલ થઈ, હા 3 થયું ને. એટલે અહીંયા આપણે કેલ્ક્યુલેશન જુદી કરવી પડે. મેં આમાં શ્રેણીમાં ટોટલ 4 કરી નાખ્યો પણ એ આપણે મિસ્ટેક છે. જો ફરીથી 4 નું 2 થયું, 2 ને એક 3 થયું, 3 ને એક શ્રેણીમાં લેવાનો છે. એટલે એ આપણી મિસ્ટેક થઈ. 3 ને એક શ્રેણીમાં લેશો એટલે ટોટલ કેટલું કરવાનું આવશે? ટોટલ ટુકડા કેટલા થશે? 4 થશે. એક છે 3 અને બીજો છે આ 3 છે ને આ 1. એટલે એનું શ્રેણી જોડાણ કેપેસિટરનું લેવું હોય તો શું? 3 × 1/3 + 1 એવું લખવાનું. પણ ટોટલ ટુકડા કેટલા છે? 4. બરાબર. ટુકડા એટલે સમજાય છે ને. આના કરતાં આ કેટલા ગણો છે? 3 ગણો છે. મેં તમને એમ શીખવાડ્યું. તો nની વેલ્યુ 3, તો n+1 લાવવું પડે. એટલે 3 ને 1 4 આવશે. 4 મોટો ભાગ્યા n+1 એટલે 3/4 થશે. એટલે આનું કેપેસિટન્સ કેટલું થશે? ટોટલ 3/4. આ આખાનું 3/4 થશે. સમજ પડી? ઓકે. હવે એ કેલ્ક્યુલેશન તમે એકવાર કરી નાખજો. મેં તમને આ શીખવાડી દીધું પણ આપણી આમાં ભૂલ થઈ છે. આમાં શું કરવાનું? આ ટોટલ આ આખા ભાગનો વેલ્યુ કેટલી આવી? 3/4 આવી. 3/4 + 4 સમાંતરમાં થાય ને. 3/4 + 4 એટલે કેટલું થશે? 16 + 3 એટલે 19/4. આ 19/4 આવી ગયું. 19/4 અને 8 પાછું કે શેમાં થશે? શ્રેણીમાં. એને આમ કરવાનું 8 × 19/4 ભાગ્યા 8 + 19/4. આવી રીતે કેલ્ક્યુલેશન કરવી પડશે. મેં આ દાખલો જાતે બનાવ્યો હતો પણ એ બનાવતી વખતે મેં એવું વિચાર્યું કે આ 4, 4 2 ને 1 કેટલું થયું? 3. 3 ને 1 સરવાળો કરી નાખ્યો મેં. એકચ્યુઅલી આ અવરોધનો દાખલો છે. બરાબર. પણ સરવાળો નહીં થાય. સરવાળો થવાને લીધે આ ઇઝી થઈ જતું હતું. બરાબર. એટલે જાતે મેં દાખલો બનાવતો એટલે આ કેલ્ક્યુલેશનમાં થોડી ગડબડ થઈ. પણ ટ્રાય કરજો તમે. આમાં દાખલો ભલે જાતે બનાવો પણ આવો મેં કીધું એવું વિચિત્ર જવાબ આવશે. કેલ્ક્યુલેશનમાં શું કરવું પડે? પહેલાં તો જે કુલ કેપેસિટર શોધો એનો કુલ વીજભાર લઈ લો. પછી એની અંદર કયા 2 ભાગ બને છે શ્રેણી સમાંતર એ શોધી કાઢો. શ્રેણી હોય તો એનું એ રાખો, સમાંતર હોય તો ડિવાઈડ કરો. બરાબર. એ રીતે આગળ વધતા જવાનું. સમજાણું? ચાલો હજી એક આપણે એવી કેલ્ક્યુલેશન કરીએ. બરાબર. જો આમાં થોડું ઇઝી પડે એ ટાઈપનું ગોઠવવાની ટ્રાય કરીએ. કેપેસિટર અહીં છે. ને આ 3 કેપેસિટર છે. આ થશે 100.
આને લઈ લઈએ આપણે, આને ગોઠવવાની જરૂર છે. આને લઈ લઈએ 1, આને લઈ લઈએ 10/3, બે ભાગ્યા 5. તમને એમ થાય આવો આંકડો શું કામ લઈએ છીએ? તો એનું કારણ છે કે કેલ્ક્યુલેશન થોડીક સહેલી પડે એટલે. ભાગ્યા 4 પછી મારા ખ્યાલથી હવે કંઈક આવી જવું જોઈએ. બરાબર, આવું મેં આવું શું કામ બનાવ્યું? આવું છે નહીં દાખલો, પણ આવા દાખલા મારી પાસે અવરોધના છે, તો અવરોધમાંથી હું કેપેસિટરના દાખલા બનાવતો જઉં છું. બરાબર, થોડી કેલ્ક્યુલેશન મેં આવું વિચિત્ર આંકડા એટલે આવે છે કારણ કે અવરોધમાંથી કેપેસિટરનો આંકડો મેં સેટ કર્યો છે. ચલો, ક્યુ આ જગ્યાનો શોધવાનો છે. રાઈટ, જોવો જોઈએ હવે, ટ્રાય કરીએ શું થાય છે આમાં. આ બેનું આપણે ટોટલ લેવું છે, તો એ બેનું ટોટલ લઈએ તો કેટલું થશે જુઓ તમે. 5 × 5/2 ભાગ્યા 5 + 5/2 એટલે 25/2, અને આ કેટલું આવશે? 15/2. 2 નીકળી ગયા એટલે 5/3 આવે. કોનો જવાબ? આનો જવાબ 5/3 આવે. બરાબર, પહેલાનો. ચાલો, એને 10/3 સાથે ઉમેરવાનું છે કારણ કે આ છે એ આની સાથે શ્રેણીમાં સમાંતરમાં છે. તો 10/3 + 5/3 ટોટલ 15/3 એટલે એનો જવાબ કેટલો આવ્યો? 5 આવ્યો. બરાબર, ઓકે, આનો જવાબ 5 આવ્યો. 5 ને પાછો 5/3 4 શ્રેણીમાં છે એટલે વળી પાછું 5 5/4 5 5/4 કેટલો થશે? 25/4 પછી 25/4 થાય ને આટલું. સમજ પડી ગઈ? તો કેટલો જવાબ આવશે? 1. એટલે આની સાથે જોડવાથી 1 જવાબ આવ્યો. 1 + 1 એટલે ટોટલ હાથ કેટલો થઈ ગયો? 1 + 1 એટલે 2 થઈ ગયો. 2 ને 2 પાછું શેમાં છે? શ્રેણીમાં છે, એટલે એનો પાછો જવાબ 1 આવ્યો. થોડાક આવા કમ્ફર્ટેબલ આંકડા આવે ને એટલે મેં આવું ગણતરી કરી. ચાલો, હવે શું કરશું? તો કે ટોટલ પહેલું કેપેસિટર 100 વાળા સાથે જોડેલું છે. એ કેટલાનું છે કેપેસિટર? 1 વાળું. તો ક્યુ કેટલો આવ્યો? તો કે C × V એટલે 100 માઇક્રોકુલમ આવ્યો. સમજ પડી? આ બધા માઇક્રોકુલમના છે, માઇક્રોફેરેડેના છે. વીજભાર માઇક્રોકુલમમાં આવશે. ચલો, પહેલો વીજભાર તમને આટલો મળ્યો, પણ આની અંદર પાછા 2 ભાગ છે, 2 અને એની સાથે બીજું શું જોડાયેલું છે? તો આ ભાગને આપણે ફરીથી લખીએ તો 1 2 એટલે આ 2 છે અને આ પણ 2 છે. તો 100 આની ઉપર પણ આવશે અને 100 આની ઉપર પણ આવશે. એટલે આ તમને ખબર પડી ગઈ 100 માઇક્રોકુલમ. એક ખબર પડી ગઈ. બાકી આ બધા ઉપર 100 માઇક્રોકુલમ આવશે. હવે 100 માઇક્રોકુલમના પાછા એટલે આની અંદર આપણે વાત કરીએ તો એમાં 1 માઇક્રોકુલમ અહીંયા છે, બાકીનું બીજું અહીંયા છે. તો આ 1 અને આ આખું બીજું કેટલું છે? આ આખું ટોટલ 1 થાય છે. બરાબર, તો 2 ઇક્વલ પાર્ટમાં 100 વહેંચાય તો આની ઉપર 50 માઇક્રોકુલમ આવે અને આની ઉપર પણ કેટલો આવશે? 50 માઇક્રોકુલમ આવશે. બરાબર, એટલે આની ઉપર કેટલો આવી ગયો? 50 આવી ગયો અને આખા ઉપર 50 આવ્યો.
પણ આની ઉપર 50 આવ્યો તો એની અંદર પાછા બે ભાગ છે. એની અંદર એક કેપેસિટર કેટલાનો છે? 5/4 છે. અને બીજો કેપેસિટર કેટલાનો છે? 5/4 અને બીજો આખો આ 5 છે. બરાબર. એટલે એ બે પાછા શેમાં છે? શ્રેણીમાં. આ એક અને આ આખો બીજો કેપેસિટર શ્રેણીમાં છે. તો એમાં આમાં 50 હોય તો આમાં પણ કેટલા હશે? 50 અને આમાં પણ કેટલા હશે? 50 માઇક્રોકુલમ. તો અહીંયા કેટલો આવી ગયો? 50 માઇક્રોકુલમ. હવે બીજા આની ઉપર 50 માઇક્રોકુલમ આવ્યા તો 50 માઇક્રોકુલમના પાછા બે ભાગમાં વહેંચાઈ જશે. આ 5ની અંદર શું છે? તો કે એક અહીંયા 10/3 છે અને બીજો કેપેસિટર અહીંયા છે. આ 10/3 ને આ આખું સળંગ લખાશે. બરાબર. તો 10/3 ને આ કેટલું થશે? 5/3. તો આના કરતાં આ બમણો છે એટલે ટોટલ 3 ભાગ પાડવા પડશે એવું થશે ને. આને એક ભાગ મળશે, આને બે ભાગ મળશે. કોના 3 ભાગ? તો કે 50ના 3 ભાગ પાડવા પડશે. એટલે 50ના 3 ભાગ પાડશો એટલે 50/3. અહીંયા પણ 50/3. પણ અહીંયા બે ભાગ દેવાના છે એટલે અહીંયા વીજભાર આવશે 2 × 50/3. અહીંયા આવશે 1 × 50/3. એટલે 5/3 આ ભાગ છે. બરાબર. એટલે અહીંયા કેટલું આવ્યું? 2 × 50/3 એટલે 100/3. અહીંનો વીજભાર આ બેની ઉપર 50/3 આવશે. 50/3. અહીંયા પણ કેટલો? 50/3. અહીંયા 50 આવી ગયો આખો. થોડીક કેલ્ક્યુલેશન હા, બધા ઉપર આવી ગયો ને? હા, થોડીક કેલ્ક્યુલેશન લાંબી છે. તમારે ચેક કરવું હોય તો આને કરી શકો. શ્રેણીનો 50/3 પછી આ બે ઉમેરવાના એટલે 50/3 વત્તા 100 એટલે કેટલું આવશે? 50 થઈ ગયું ને. 100/3 વત્તા 50/3 150/3 એટલે કેટલું આવ્યું? આ 50 થઈ ગયું. આ 50 આ બેનો શ્રેણીમાં એકને એક છે કારણ કે પ્રેરણ થયેલું છે એટલે આ 50 જ ગણાય. 50 ને 50 આ બીજો કેટલો થઈ ગયો? 100 ને શ્રેણીમાં 100 એટલે એ કંઈ ગણાય નહીં. એ તો એ ઉમેરાય નહીં એટલે 100 જ આવ્યો ટોટલ. આ ટોટલ 100 વીજભાર આપે છે આની ઉપર અને આ આખા ઉપર 100. બરાબર. પછી આમાં 50 ને આ આખા ઉપર 50. પછી આમાં 50 ને આ આખા ઉપર 50. પછી આમાં 50ના 3 ભાગ પડે. 100/3 અને 50 છે. એટલે ટૂંકમાં કેલ્ક્યુલેશન પરફેક્ટ આવી જાય છે. આ દાખલો પ્રેક્ટિસ માટે છે. આંકડો મેં થોડોક સેટ કરેલો છે. અત્યારે તમારી સામે જ સેટ કર્યું એટલે થોડાક વિચિત્ર આંકડાઓ દેખાય છે. 5/3, 100/3, 50/3 એવું દેખાય છે. રાઈટ. તો થોડું મેં એની માટે આ તમને કેલ્ક્યુલેશન એટલે કરાવી છે કે આવા દાખલા અવરોધ માટે આવે છે. અવરોધમાં શું પૂછ્યું હોય? અહીંયા પ્રવાહ કેટલો વહે છે એ પૂછ્યું હોય. બરાબર. પણ આંકડા એમાં આવા નહોતા. અવરોધમાં આંકડા કેવા હતા? ચલો હું આપી જ દઉં અવરોધ માટે. તમને સમજી લો કે આ બધા અવરોધો છે અને અવરોધોની કિંમત અહીંયા 5 છે અવરોધ. પછી અહીંયા 8 અવરોધ બને છે. આ 10 મારી પાસે દાખલો આ અવરોધનો છે, 10 છે. અહીંયા 3 છે. અહીંયા 4 છે. અહીંયા 2 અવરોધ છે. રાઈટ. અને 100 છે. તમને પ્રવાહ પૂછ્યો હશે. બરાબર. તો ચાલો પ્રવાહ હું એક ગણાવી દઉં તમને આ રીતે. બરાબર. આ ભૂસી નાખું છું, તમે લખી નાખજો. પણ એમાં આપણે સમતુલ્ય અવરોધ લેવાની જરૂર ઘણીવાર ન પણ પડે. સમજાયું? આ કાઢી નાખીએ આપણે. અવરોધ છે એવું યાદ રાખવાનું છે તમારે. ચાલો, અવરોધ એક ગણાવી દઉં તમને આ રીતે. તમને એનો પ્રવાહ પૂછે છે, પ્રવાહ I કેટલો. બરાબર. તો એમાં સેટ કરતું જવું. 4 + 2 આમાં થશે એટલે 6.
6 ને 3 સમાંતરમાં એટલે કેટલું થાય? 3 ભાગ પાડવાના ને, એટલે મેં કીધું 3 કરતાં કેટલું ડબલ છે, એટલે n 2, n + 1 ટોટલ આવશે 3. 6 ભાગ્યા 3 એટલે આ આખો 2નો થશે. 2 + 8 10 થશે. 10 ને 10 સમાંતરમાં એટલે 5 થશે. 5 ને 5 શ્રેણીમાં એટલે ટોટલ 10 થશે. તો 100 ભાગ્યા 10 એટલે અહીંથી પ્રવાહ કેટલો વહેશે? 100 ભાગ્યા 10 એટલે 10 એમ્પિયરનો પ્રવાહ અહીંથી વહેશે. 10 એમ્પિયરના પ્રવાહ અહીંયા આવતા આવતા એના 2 ભાગ પડશે. કયા ભાગમાં કેટલો જાય? તો કે અહીંયા 10 છે ને આ ટોટલ કેટલો થયો તો 10. એટલે 10નો અહીંયા 5 એમ્પિયર જશે. અહીંયા પણ કેટલો જશે? 5 એમ્પિયર જશે. 5 એમ્પિયરના 2 ભાગ પડશે. એક આમાં જશે ને એક આમાં જશે. આ 6 હતો અને આ કેટલો હતો? 3. એટલે 5 એમ્પિયરના ટોટલ 3 ભાગ પડવા જોઈએ. એટલે એક ભાગ કેટલો થાય? 5/3. કેપેસિટર કરતાં ઊંધું હોય, ઓછા અવરોધમાં વધારે પ્રવાહ જાય ને વધારે અવરોધમાં ઓછો થાય. એટલે 6 વાળામાં કેટલો જશે? ઓછો. અને વધારે ઓછો અવરોધ છે એમાં ડબલ જશે. એટલે 5 ગુણ્યા 2 એટલે 10/3 અહીંથી વહેશે. 5/3 અહીંથી વહેશે. બરાબર. તો અહીંથી આ 5/3 આવશે પ્રવાહ. આ થોડુંક મેં ઝડપી લીધું. બરાબર. તમારે આને ફરીથી કરવાનો છે હોમવર્કમાં. મેં તમને અત્યારે સમજાવી દીધું છે. એ જ રીતે તમે ચેક કરતા જાઓ અને આખો દાખલો ગણી નાખો. મેં જે રીતે બોલ્યો હતો એ રીતે તમે પોઝ કરીને આખું સમજી લો. સમતુલ્ય અવરોધ અહીંથી કેટલો, એના 2 ભાગ પડે. અહીં તો સમજી ગયા કેટલો ઇક્વલ છે એટલે 2 ભાગ પડે. આ 10 ને અહીંયા ટોટલ 10 હતા એટલે ઇક્વલ મેં પ્રવાહ બનાવી દીધો. બરાબર. એટલે અહીંયા 5 બનાવી દીધો. 5ના 2 ભાગ પડે પણ ઇક્વલ નહીં પડે, કારણ કે અહીંયા 6 છે ને અહીંયા 3 છે. એટલે 3 ભાગ પાડવા પડશે 5ના. બરાબર. 5/3. એમાં 2 ભાગ આમાંથી પસાર થશે, 1 ભાગ આમાંથી થશે. થોડું મેં ઝડપથી, કારણ કે અત્યારે જે વાત કરીએ છીએ કેપેસિટરની, એટલે આ વાત અત્યારે ઇમ્પ્રોપર છે, અસ્થાને છે. બરાબર. ઓકે, ચાલો. એક આ થઈ ગયું. ચાલો, એ જ રીતે હજુ એક હું તમને ક્વેશ્ચન બનાવી દઉં. અવરોધનો જ છે મારી પાસે ક્વેશ્ચન. એના ઉપરથી હું તમને કેપેસિટરનો ક્વેશ્ચન બનાવી દઉં. આ રીતે છે. પહેલાં તો કેપેસિટર ક્યાં ક્યાં છે? અહીંયા છે, અહીંયા છે. ઓકે, અહીંયા પણ છે. આ 100. ચાલો. ઓકે, આને 4 બનાવતા જઈએ છીએ. 4 માઇક્રોફેરેડ. આ પણ 4 માઇક્રોફેરેડનો છે. આ આવશે 3. આ પણ 3 માઇક્રોફેરેડનો. આ 1 અને આ 3. અત્યારે મેં સેટ કરી છે એટલે ચેક કરશું. વેલ્યુ કદાચ ભૂલ થાય તો આપણે કરેક્શન કરી લેશું. અહીંયા પૂછ્યું છે કે ક્યુ કેટલો થશે. આમ તો આપણે બધામાં મેળવતા આવડવું જોઈએ. ચાલો, જો આમાં શું થશે. પહેલાં તો આ 3નું ટોટલ કેટલું કરવું પડશે? સરવાળો થશે એટલે 6 થશે. 6 ને 3 શ્રેણીમાં એટલે પહેલી વાત તો હું કરું 3 + 3 એટલે થશે 6 ઉપરનું. પછી બીજું 6 જે છે એ 3 સાથે શ્રેણીમાં છે એટલે વળી પાછા 3 ભાગ પાડવા પડશે. બરાબર. અને 6/3 એટલે 2 થશે. આખો 2 થશે. 2 ને 1 એ પાછો સરવાળો કરવો પડશે. 2 + 1 એટલે ટોટલ થશે 3. બરાબર. કરેક્ટ. એક મિનિટ, એમાં કંઈ ભૂલ પડી?
કદાચ એમાં ચેન્જ કરવાની જરૂર છે. કંઈ વાંધો નહીં, જોઈ લઈ. ચાલો ને, આવી જશે 3 ને પછી આ બેનું ટોટલ કેટલું થશે? શ્રેણીમાં છે એટલે 2 થશે. 2 ને 1 પાછો શ્રેણીમાં છે એટલે એમાં 3 ટુકડા કરવા પડશે, બરાબર. એટલે 2/3 મારા ખ્યાલથી આનો જવાબ આવવો જોઈએ. ટોટલ 2/3 માઇક્રોફેરેડ આવવો જોઈએ. તમે એકવાર ગણજો, બરાબર. શો અને અહીંયા 2/3 આવે તો અહીંયા 2/3 કેટલો વીજભાર આવે? તો કે C ગુણ્યા V એટલે 2/3 ગુણ્યા 100 આટલો આવશે. 200/3 કોનો વીજભાર આવશે? આનો, બરાબર. હવે એમાં 4 વસ્તુ છે. કઈ કઈ છે? 4, પછી બીજો કયો હતો એમાં? 4 છેડે, અને આનું ટોટલ મારા ખ્યાલથી 3 થયું હતું. પણ ગમે તે હશે, આ આખું ને આ આખું શ્રેણીમાં છે એટલે બધા ઉપર કેટલો કેટલો વહેંચાશે? તો કે અહીંયા 200/3 જ આવશે, અહીંયા 200/3 જ આવશે, અને આ આખા ઉપર 200/3 આવશે, બરાબર. ઓકે, હવે આની આકૃતિ દોરું. એને 200/3 આવશે. એની નીચે 1 છે, ઉપર કેટલું થશે? આ 6 થયો તો આ, અને આ કેટલો છે? 3. કરેક્ટ. 6 ને 3નું તો તમને આવડ્યું હતું કે આ ટોટલ 2 થયો હતો, બરાબર. હવે 200/3 ઉપર આવ્યો. આખામાં 2 ભાગમાં વહેંચાવાનું છે. આ 1 અને 2માં વહેંચાવાનું છે. 200/3 કેટલા ભાગ બનાવો તમે? 3. એટલે એક ભાગ કેટલાનો બને? 200/6. અહીંયા પણ 200/6 લખી લો. પણ આ 2 ભાગ છે એટલે અહીં શું લખશો તમે? 400/6. અને અહીંયા શું લખશો? 200/6. એટલે તમને આનો જવાબ મળી ગયો. અહીંયા આવશે 200/6 આવશે, ઉપર આવશે 400/6. તો આ આખાનો 400/6, અહીંયા કેટલો આવશે? 400/6. અહીંયા 2 ઇક્વલ ભાગમાં વહેંચાઈ જાય છે એટલે 400/6 નો તે બીજો એટલે 400/12. એ હું ડિવાઈડ નથી કરતો, પણ તમે કરી નાખજો. 400/12, 400/12. ક્લિયર? આવો વીજભાર આવશે. લ્યો, બધાનું મેં ડિવિઝન કરી દીધું. પરફેક્ટ આવી જાય છે. ચેક કરી લેવાનું તમારે. શ્રેણીમાં હોય એનો સરવાળો નહીં કરવાનો, સમાંતરમાં હોય એનો સરવાળો કરવાનો. એટલે આ 200/3 આખું 200/3 આવ્યું, બરાબર. હવે 200/3 પછી અંદર કેટલો ગયો? તો કે 400/12 વત્તા 400/12, બરાબર. 400/12 એટલે ઉપર ગયો 400/6 વત્તા આટલો કરો, બરાબર. 200/6 એટલે 3 ઇક્વલ પાર્ટ આવી જશે. જવાબ આવશે 200/. આવી જશે. ક્લિયર? બરાબર. આંકડા થોડા આડાઅવળા આવે છે. એનું કારણ છે કે આ દાખલા ઓરિજિનલી કેપેસિટરના નથી, શેના છે? અવરોધના છે, બરાબર. ઓકે, ફરીથી મેં શું કર્યું સમજણ પડી ગઈ. આ બેનું ટોટલ કર્યું 6 ને 3નું આખું ટોટલ થાય છે 2 વત્તા 1નું ટોટલ થાય છે 3, 4 અને 3નું ટોટલ થાય છે 2/3. 2/3 ને આધારે મેં એનો વીજભાર ગણી લીધો 200/3. એ આનોય આવશે, આનોય આવશે, ને આખાનો 200/3 આવશે, બરાબર. 200/3 2 ભાગ પડશે. એક ભાગ આ આખો અને એક ભાગ આ, બરાબર. ઉપરનો 2 છે, નીચેનો 1 છે, એટલે 3 ભાગ પાડી નાખ્યા. 200/3 કેટલા ભાગ પાડવાના? હા, સોરી, ભૂલ થઈને. 200/3 3 ભાગ પાડવાના ને. 200/3 3 ભાગ એટલે આ 9 થશે. સોરી, મારી ભૂલ થઈ. એટલે નીચે આવે 200/9, ઉપર આવશે 400/9 આવશે. ઓકે, 400/9
બેયમાં સમાન આવી જશે. આ 400/9, આ 400/9, એટલે આ 9 લખવાનો છે, આ 9 છે. કરેક્ટ. 400/9, આ પણ 400/9. ક્લિયર. આ 200/9 ક્લિયર થઈ ગયું. અને 9 હોય તો અહીંયા એનો પાછા કેટલા ભાગ બનાવવાના? ઇક્વલ. એટલે આ થઈ ગયા, આ બરાબર છે. 9 દુ 18 આવશે અહીંયા. કરેક્ટ. આમ થશે. ચેક કરી લેજો એકવાર. રાઈટ. તો આ વીજભારનું ડિસ્ટ્રીબ્યુશન કેમ કરાય એ મેં તમને સમજાવ્યું. બરાબર. હવે એક બીજો ક્વેશ્ચન આવો લઈ પોટેન્શિયલ વાળો લેવાનો થશે. આવો નહીં, પણ આનાથી થોડો જુદો છે. મારા ખ્યાલથી હવે તમને વીજભાર ક્યાં કેટલો આવશે એ હવે પરફેક્ટ આઈડિયા આવી ગયો છે. તમારે જે ટેસ્ટમાં આવશે, પરીક્ષાઓમાં જે આપશે એ આંકડાઓ સહેલા હશે. આવી ગણતરી આટલી બધી અઘરી બનશે નહીં. ઓકે. તો ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે આટલું રાખીએ. આવતા લેક્ચરમાં થોડું વધારે લેશું અહીંથી.